રામ રામ ડાયરા ને હાલો હવારમાં નીકળી ગયા સીવી. પછી આપણે રહી ગયા રોડે ઉભા કેમ કે આપણને વર્ષ તો ફાઇનલી આપણી ફોર્ચ્યુનર આવી ગઈ છે અને ફોર્ચ્યુનરમાં આપણને સીટે મળી ગઈ છે અને એ ભાઈ આમ જો ભગવાનની દિયાથી છેલ્લી સીટ મળી છે. હો રોદા ખાતા ખાતા આવો ને રોદા ખાતા ખાતા જાઓ. સાચી વાત છે. આમાં તો કેમ વાંધો નહીં આવે ને નહીં આવે તો સારું લ્યો વાંધો ન આવે એમ ને. આ બધા બેઠા વિડીયો જોવે બધા બેઠા થશે વાયેલી સીટમાં કેમ થાય નહીં ખબર હોય ને બધા બેઠા છો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना. પછી આપણને વિચાર આવ્યો ફોર્ચ્યુનર હાંકી હાંકીને બહુ થાકી ગયા છે તો પછી થોડીક ચા પી લઈએ. ધીમે ધીમે મોટી બોલ ચા બહુ ભાવે તને? ક્યાં બાપાને ખબર હતી ચા જેવી નહીં મારે એમાં શાળાનું બહુ ભાવે. અરે વાહ ફાડ નાખે. ચા પાણી પીને આપણે પાછા બેસી ગયા છીએ આપણી ફોર્ચ્યુનરમાં. આપણે ફોર્ચ્યુનર આપણે રવાના કરી દીધી છે ભાઈ. ચાલો ફોર્ચ્યુનરમાં બેસી જઈએ હવે. ઓહો ભાઈ સલામત સવારી એસટી અમારી ફાળે આમ જાય જવાબદારી તમારી. બરોબર છે ને? હા એ જવાબદારી આપણી જોઈ નહીં કે એસટી વાળાની એવું બોલ્યું મારું 30 દિવસનું ભાડું છે તે 15 દિવસ મુસાફરી પેલા બોલે સોરી આપણે 15 દિવસનું ભાડું છે 30 દિવસ મુસાફરી અમે કેમ દરરોજ મુસાફરી આમાં એમ મુસાફરી આમાં હોય મુસાફરી આપણે એવું કામ કે આતડા ઘરે પછી આ બહુ સાતડા ઘરે મૂકી દેવાના. પછી આપણે વાત આપણે પગી ગયા છીએ હવે મેન દ્વાર. ઘણું માણસો આજે દર્શન કરવા માટે આવેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ ધજા લહેરાય છે. માણસો બહુ ઘણા દૂર દૂરથી અહીંયા ધજા ચડાવવા માટે આવતું હોય છે. જેમની પણ ધજા હોય તેમનું અહીંયા પૂજા કરીને પછી અહીંથી આગતા સ્વાગતા કરીને ધજાને લઈ જવામાં આવે છે. જોઈ શકો છો ઘણું માણસો છે અને આ પહેલાંની મહારાજા રાજા વખતની ગાડીઓ બધી બહુ જૂનવાણી તમને જોવો એટલે બહુ જ આનંદ આવી જાય એવી સરસ ગાડીઓ. આમ જો તમને એમ થાય ઓહો ગાડીઓ એક તમે ગાડી જોવો ને એક ભૂલો એવી બધી ગાડીઓ તમને આમ જોવાની મજા જ આવ્યા રાખે એવું દ્રશ્ય બધું. બહુ મસ્ત ગાડીઓ છે બધી.
અહીંયાથી ધ્વજાજીને લઈ જવામાં આવી રહ્યા છે અને આ લોકોનું સન્માન કરી રહ્યા છે ભૈલો બાપુશ્રી. તમે જો અહીંયાનો આવો નજારો જોઈને આમ કુદરતી જ અંદરથી એટલી એનર્જી આવી જાય ને, આમ ભરપૂર એનર્જીથી તમને આમ આનંદ જ આવી જાય અનેરો. આપણે હવે જઈશું અશ્વશાળા અને ગૌશાળા તરફ. ગાવું બધી ભેંસો છે, ભેંસોનો તબેલો છે. એકથી ચડિયાતી એક ભેંસ હોવાય આમ તો એમાં કાંઈ ઘટે નહીં. ગૌશાળાનો નજારો બહુ સુંદર છે અહીંયા. અને આપણે ગૌશાળાએ છીએ અત્યારે, બીજી ગૌશાળાએ, અને અહીંયા બધા કામ કરી રહ્યા છે, સેવાભાવી માણસો બધા. ત્યાંથી પાછા આવીને આપણે આવતા રહીએ છીએ મેળામાં. થોડો ઘણો મેળો જોઈને પછી જવા દઈએ આપણે મંદિરે. તાળે નાખ તો મોજમાં. તારું નામ શું છે? હે? તારું નામ શું છે? તાળી જ નાખ, તાળી નાખ દે. તો આપણે હવે દર્શન કરી લીધા છે અને બધે ફરી લીધું છે. હવે આપણે જવા દેવાનું છે ઘરે. પાછા ફોર્ચ્યુનરમાં આવ્યા હતા ને હવે પાછું ફોર્ચ્યુનરમાં વ્યૂ જવાનું છે. અમારા કઈ ઓહો ભાઈ જાય છે ને તેમ જાતી વખતે આ બસમાં હતા, આવતી વખતે આ બસમાં જ છે. હું પાછા છેલ્લી સીટમાં એની ઈ જ જગ્યાએ, એની ઈ જ જગ્યા સેમ ટુ સેમ. અને પાછા હાલ ફેરે આપણે પાછા રિટર્નમાં તે રોદા ખાવાના ચાલુ થઈ ગયા, ભાંગવાના ચાલુ થઈ ગયા છે. છોકરો ભૂખ્યો થઈ ગયો છે. નાનો રહ્યો કે નહીં ભાઈ? ભૂખ્યો તો થાય જ. કાકા ભૂખ્યા છે, છોકરા મોટા. બાકી આ તો જોના કંડક્ટર ટ્રેન રીપા લઈને ગયો, હજી દેવા નીકળ્યા. આપણે પાસે 3 રીપા હોય તો મારા બેટા પીલે જતા. સાચી વાત છે. 3 રીપા લાવો ને ભાઈ. તો ભાઈ અમારા 3 રીપા લઈ 3 ચોકલેટ આવી. સાચી વાત છે. મારી આવડતી તો રેલગાડી બેહવાની બહુ મજા આવે. આમાં રોડા ન લાગે. તો હવે આપણે પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે હવે ઘરે. મળશું મિત્રો આવતા વ્લોગમાં. બાય બાય.